સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતો. કેમ છો તમે બધા? તમને બધાને ઇમામ અલી રઝા અલૈહિસ્સલામની વિલાદત ખૂબ ખૂબ મુબારક. તમને બધાને ખબર છે ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ કોણ છે? ચલો આપણે થોડુંક નોલેજ મેળવીએ. નામ છે ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ અને એ આપણા 8મા ઇમામ છે. એમના ફાધરનું નામ છે મૂસા કાઝિમ અલૈહિસ્સલામ, જે આપણા 7મા ઇમામ છે. અને એમની માતાનું નામ છે નજમા ખાતુન અને એમના લકબ છે રઝા, સાબિર, ફાઝિલ અને રાઝી. અને તેમનું મશહૂર લકબ છે રઝા અને એમની કુનિયત છે અબુલ હસન અને અબુલ અલી. એમની બર્થ પ્લેસ છે મદીના અને એમનો રોઝો એટલે કે શ્રાઇન છે મશહદે મુકદ્દસમાં. ચલો હવે આપણે ઇમામ અલી રઝા અલૈહિસ્સલામની એક નાની એવી સ્ટોરી જોઈએ, જેનું ટોપિક છે મિરેકલ ઓફ રેન. રેફરન્સ છે હાજી નાજી સીરતે અઈમ્મા. એક વખત દુષ્કાળ પડી રહ્યો હતો, એટલે કે ડ્રોટ. કોઈ જગ્યાએ પાણી જ ન હતું. બધા લોકોને બહુ પ્યાસ લાગી હતી, બટ કોઈ જગ્યાએ પાણી ના મળે. બધા લોકો એકદમ થર્સ્ટી હતા. ના એક બૂંદ પાણી ન હતું. ગામમાં લોકોને આજુબાજુ ભટકતા રહ્યા કે કાશ અમને પાણી મળી જાય, અને બધી વેલમાં જોવા લાગ્યા, બટ એ લોકોને પાણી મળ્યું નહીં અને એ લોકો બિચારા નિરાશ થઈ ગયા. અને પછી એક વખત અહેમદ એની ઘરની બહાર ઊભો હતો. ત્યાં ઝહેરા આવી અને એણે કહ્યું કે શું અહેમદ, તને ખબર છે કે ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ આપણા બધા લોકો માટે દુઆ કરવાના છે કે આપણે લોકોને પાણીથી સૈરાબ થઈ જાય. બંને વાત સાંભળી ખુશ થયા અને એક બાજુ જ્યાં બધા લોકો એકઠા થવાના હતા ત્યાં બંને જઈને પહોંચી ગયા. લોકો એક આસમાં હતા કે હવે અમને લોકોને પાણીની પ્રોબ્લેમ્સ નહીં થાય. પછી ત્યાં ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ આવ્યા અને O people of Khurasan, પછી ખુરાસાનના લોકોએ પ્રે કરવાનું શરૂ કર્યું અને અલ્લાહને થેન્ક યુ કીધું કે એને ઇમામ અલી રઝા અલૈહિસ્સલામને મોકલ્યા. પછી ઇમામ અલી રઝા અલૈહિસ્સલામે દુઆ કરવાનું શરૂ કર્યું અને બાદલો સ્કાયમાં આવી ગયા અને એકદમ વીજળી થવા માંડી. એકદમ વરસાદ જેવો માહોલ થઈ ગયો. બધા લોકો એકદમ ખુશખુશાલ થઈ ગયા. અને પછી ઇમામ અલી રઝા અલૈહિસ્સલામે કહ્યું કે આ વાદળાઓ આ લેન્ડ માટે નહોતા, આ જગ્યા માટે નહોતા, એ બીજી જગ્યાએ જવાના હતા. ફરી ઇમામ રઝાએ દુઆ કરી અને પછી વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું. બધા લોકોએ અલ્લાહનો શુક્ર અદા કર્યો અને બધા લોકો એકદમ હેપી થઈ ગયા, એકદમ ખુશ થઈ ગયા. હું આશા કરું છું કે તમને આ સ્ટોરીમાં મજા આવી હશે. જઝાકલ્લાહ. ખુદા